ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરતમાં તરખાટ મચાવતા તસ્કરોથી સરકારી કચેરીઓ પણ સલામત ન હોવાનું સામે આવ્યું છે, જેમાં મહાનગરપાલિકાની મગોબ કચેરીમાં ચોરી થઈ હતી। દરવાજાના નકુચા તોડીને ત્રાટકેલા તસ્કરોએ કોમ્પ્યુટર, પ્રિન્ટર, કેમેરા સહિત તાળાની પણ ચોરી કરી હતી। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। મહાનગરપાલિકાની મગોબ કચેરીમાં ચોરી થઈ હતી। મગોબ વોર્ડ ઓફિસ ખાતે ચોરીની ઘટના બની હતી। મોડી રાત્રે ત્રાટકેલા તસ્કરોએ કોમ્પ્યુટર, પ્રિન્ટર, કેમેરા સહિતની ચોરી કરી હતી। તસ્કરો તાળું પણ ચોરીને નાસી છૂટ્યા હતા। સવારે કર્મચારીઓ ઓફિસ આવ્યા ત્યારે જાણ થઈ હતી, જેથી સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે। જી, મારું નામ સુરેશભાઈ સુહાગિયા, સભ્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ માજી। આજરોજ વરાછા ઝોન એ વિસ્તારમાં આવેલી ધનવર્ષા વોર્ડ ઓફિસ ખાતે વોર્ડ ઓફિસની અંદર રાત્રિના સમયે તસ્કરો દ્વારા તાળું તોડી અને ચોરી કરવામાં આવેલી છે। તસ્કરો દ્વારા કચેરીમાં રહેલું કોમ્પ્યુટર, પ્રિન્ટર લઈ જવામાં આવ્યું છે અને સીસીટીવી કેમેરાની તોડફોડ કરવામાં આવેલી છે। એટલે ખાસ વાત તો એ કહેવાની કે જ્યારે આ સુરત શહેરની અંદર ગૃહમંત્રીનું શહેર ગણાતું હોય, વારંવાર જાહેરાતો કરવામાં આવતી હોય છે ક્રાઇમ રેટ ઘટાડવા માટેનું, પરંતુ એનાથી ઉલટું તદ્દન દિવસે ને દિવસે ક્રાઇમ રેટ વધતો જાય છે। એટલે આ સરકાર જ્યારે ક્રાઇમ રેટ અને કાયદોની વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગઈ છે એ આની ઉપરથી ફલિત થાય છે। અને અત્યાર સુધી સામાન્ય માણસોને ત્યાં ચોરી થતી હતી, પરંતુ હવે સરકારી કચેરીઓ પણ સુરક્ષિત રહી નથી। એટલે સરકારી કચેરીની અંદરથી જ્યારે આવી ચોરી થતી હોય ને એ પણ સરકારી ડેટાની ચોરી થઈ જાય છે અને આ ડેટાનો કોણ કઈ રીતે યુઝ કરે એનું પણ હવે કોઈ અંદાજો લગાવી શકાતો નથી। કોઈ મિસયુઝ પણ કરી શકે તો એના માટે જવાબદાર કોણ? અને સૌથી મહત્ત્વની બાબત કે આ વોર્ડ ઓફિસના સરકારી કર્મચારી જ્યારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવવા જાય છે તો એની ફરિયાદ પણ લેવામાં નથી આવતી। એટલે આ સૌથી ગંભીર બાબત કહેવાય કે એક ચોરીની ફરિયાદ છે એ ફરિયાદ લેવામાં નથી આવતી। એટલે સામાન્ય ચોરીની વાત તો આમાં ક્યાં જ કરવાની, જ્યારે સરકારી ડેટાની ફરિયાદ ન લેવાતી હોય તો સામાન્ય માણસ જ્યારે પોતાની ફરિયાદ લઈને જતા હશે તો એનું શું થતું હશે એ આની ઉપરથી એક બહુ વિચારવા જેવી બાબત છે। એટલે ગણવામાં આવે તો આ સરકાર છે, ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે એ સદંતર કાયદોની વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગઈ છે, એ આની ઉપર જે ફલિત થાય છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।